ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી ગયા છે ત્યારે શાસક પક્ષ અને વિપક્ષ સહિત વિવિધ રાજકીય પક્ષોએ તેમના ઉમેદવાર જાહેર કરી દીધા છે। આ વખતે સૌથી ધ્યાન ખેંચવાલાયક બાબત હોય તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ શિસ્તબદ્ધ ભાજપમાં ભડકેલી અસંતોષની આગ છે। સામાન્ય રીતે દરેક રાજકીય પક્ષ કોઈપણ ચૂંટણી વખતે ઉમેદવાર જાહેર કરે ત્યારે અસંતોષ તો ફેલાતો જ હોય છે, પરંતુ ભાજપમાં વાત જુદી છે। અહીં દરેક વખતે શિસ્તબદ્ધ પક્ષ હોવાથી અસંતોષને ખાળવામાં આવે છે, તેથી અગાઉ દર વખતે શિસ્તબદ્ધતાના નેજા હેઠળ અસંતોષની આગને ઠારી નાખવામાં આવતી, જ્યારે આ વખતે તો જાણે શિસ્તબદ્ધતાના ઢાંકણાને જાણે ફગાવી દેવામાં આવ્યું છે। આ વખતે તો જાણે ગુજરાતની દરેક મનપા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના ઉમેદવારને લઈ શાસક પક્ષમાં મોટા પાયા પર ઉમેદવારોમાં અસંતોષ સર્જાયો છે। તેને કારણે જગદીશ વિશ્વકર્માએ ફાયર બ્રિગેડની ભૂમિકા ભજવતા બધે દોડવું પડ્યું છે। તેની સાથે વિધાનસભ્યો અને સાંસદો તથા ભૂતપૂર્વ આગેવાનોને પણ અસંતોષ ઠારવા કામે લગાડવામાં આવ્યા છે। અસંતોષની આ આગને જોઈને ભાજપના કેટલાય આગેવાનો અને કાર્યકરો મૂછમાં કહે છે કે યે આગ કબ બુઝેગી। શાસક પક્ષની અંદર અસંતોષની આ આગ જાણે જંગલમાં દાવાનળ ફાટી નીકળતો હોય તેમ ફૂટી નીકળી છે। તેની સાથે ફાયર બ્રિગેડની કામગીરી પણ ધમાકેદાર ચાલી રહી છે, પરંતુ અસંતોષની આગ એક સ્થળે જ્યાં ઓલવવામાં આવે ત્યાં બીજે ફાટી નીકળે છે। તેને કારણે આયારામ ગયારામની પેટર્ન ધમધોકાર ચાલી છે। આ વખતે શાસક પક્ષમાં આવેલ ઉમેદવારોની તુલનાએ ગયેલા ઉમેદવારનું પ્રમાણ વધારે છે। એમાં પણ પક્ષમાં જોડાઈને તરત જ ટિકિટ મેળવનારા ઉમેદવારો સામે તો આકરો અસંતોષ છે। કાર્યકરોનો એક જ સવાલ છે કે પક્ષની વિચારધારાને દાયકાઓ સુધી વળગી રહેનારા કાર્યકરોને અવગણીને ફક્ત સત્તા માટે જ પક્ષમાં આવેલા લોકોને ટિકિટ આપી દેવાથી પક્ષ અને પ્રજાનું કઈ રીતે ભલું થશે? આને કારણે પક્ષના કાર્યકરોના જુસ્સા પર અસર પડે છે। તાજેતરમાં વિરમગામમાં જ પક્ષના યુવા નેતા અને 25 વર્ષ જૂના કાર્યકર જયેશ યાદવે તેના સમર્થકોની સાથે પક્ષને રામ રામ કરી દીધા છે। આમ વિરમગામમાં હજારો કાર્યકરોએ પક્ષને અલવિદા કહેતા અહીં પક્ષની સ્થિતિ નબળી પડી હોવાનું માનવામાં આવે છે। તેમણે કોળી સમાજને અન્યાય કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરતા પક્ષમાંથી વિદાય લીધી। કમસે કમ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તો તેની અસર વર્તાશે। નર્મદા જિલ્લામાં જોઈએ તો ભૂતપૂર્વ મંત્રી દર્શનાબેન દેશમુખના રાજકીય સલાહકાર સુરેશ વસાવાએ રાજીનામું આપતા સનસનાટી મચી ગઈ હતી। તેમનું કહેવું હતું કે નાંદોદ તાલુકાની પોઈચાની બેઠક પર આદિવાસી સમાજના બદલે અન્ય સમાજની વ્યક્તિને ટિકિટ આપવામાં આવી છે। તેમનું માનવું છે કે પક્ષના આ પ્રકારના પગલાંથી પક્ષને જ નુકસાન થશે। આદિવાસીઓના પ્રભુત્વવાળી બેઠક પર આદિવાસીઓ તેમના સમાજ સિવાયની કોઈ બીજી વ્યક્તિને નહીં સ્વીકારે, તેને કારણે તેમણે રાજીનામું આપ્યું છે, પરંતુ બીજે ક્યાં જોડાવાના છે તે જણાવ્યું નથી। આ જ રીતે મહીસાગર જિલ્લા ભાજપમાં ટિકિટ વહેંચણી પછી પક્ષમાં મોટું ગાબડું પડ્યું છે। જિલ્લા ભાજપ બક્ષી પંચના ઉપપ્રમુખ રણજીતસિંહ બારિયાએ પક્ષમાં તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે। રણજીતસિંહ પક્ષમાં વર્ષોથી સક્રિય છે અને ભૂતકાળમાં સરપંચ પણ રહી ચૂક્યા છે। તેમનો આરોપ છે કે પક્ષમાં કાર્યકરોની સતત અવગણના થઈ રહી છે। પક્ષમાં ટિકિટ વહેંચણી માટેના મૂળભૂત સિદ્ધાંતોનો ભંગ થયો છે। જેણે સિદ્ધાંતો જેવું કશું લાગતું જ નથી, તેમણે રાજીનામું પણ પાછું સોશિયલ મીડિયા પર આપ્યું હતું। આ સિવાય અરવલ્લી જિલ્લામાં તો ભાજપમાં ગજબનો ખેલ ખેલાયો। છેલ્લી ઘડીએ ખેલ ખેલતા મેન્ડેટ બદલાયો અને એને કારણે પહેલા મેન્ડેટ મેળવનાર ઉમેદવારે નીચા જોણું થયું હતું। અરવલ્લીમાં પક્ષે શિલ્પાબેન મકવાણાને મેન્ડેટ આપ્યું અને એમના સમર્થકો સાથે વાતચીત ગાતે કલેક્ટર ઓફિસે ઉમેદવારી નોંધાવવા પહોંચી ગયા અને ત્યાં જઈને જોયું તો પક્ષે નીલમબેન પ્રજાપતિને પણ મેન્ડેટ આપ્યો હતો અને એ પણ ત્યાં પહોંચ્યા હતા। શિલ્પાબેન મકવાણાને પછી ખબર પડી કે પક્ષે પછી મેન્ડેટ બદલ્યો હતો અને તેમને જાણ સુદ્ધા પણ કરવામાં આવી નથી। એમણે તરત જ આનો હાઈકમાન્ડ સામે અને પક્ષ પ્રમુખ સામે આકરો વિરોધ નોંધાવ્યો છે અને ગમે ત્યારે પક્ષમાંથી વિદાય લે તેમ માનવામાં આવી રહ્યું છે। આ બનાવની અસર આખા અરવલ્લી જિલ્લા પર પડી અને એને કારણે અરવલ્લીના લીંભોઈ તાલુકામાં ભાજપના 125થી વધુ આગેવાનોએ તેમના સમર્થકો સાથે કોંગ્રેસનો ખેસ ધારણ કરી લીધો। તેને પગલે માનવામાં આવે છે કે અહીં સ્થાનિક ધોરણે તંત્ર બગડ્યું છે। અમદાવાદમાં પણ ભાજપના પૂર્વ કોર્પોરેટરની ટિકિટ કપાતા તેમણે પક્ષ વિરોધી પ્રવૃત્તિ ખાનગી રાહે કરવાનું ચાલુ કર્યું છે। ચૂંટણી પ્રચારમાં નિષ્ક્રિય રહીને સામા પક્ષને ફાયદો કઈ રીતે પહોંચાડવો તેના માટેની વ્યૂહરચના ઘડી રહ્યા છે। આ માટે તેમણે બેઠક પણ ખાનગીમાં બોલાવી હતી, તેથી અમદાવાદમાં પણ સંગઠન મોરચે પક્ષ માટે મોટો પડકાર ઊભો થયો છે। આવું જૂનાગઢ કેશોદ તાલુકામાં ભાજપમાં ભડકો થતા થયું છે। આને પગલે ભાજપમાં ઢગલાબંધ મહિલા કાર્યકરોએ એક સાથે રાજીનામા ધરી દેતા પક્ષમાં સોંપો પડી ગયો છે। પક્ષમાં આયાતી ઉમેદવાર સામે પૂર્વ મહિલા કોર્પોરેટરની આગેવાનીમાં મહિલા કાર્યકરોએ જાણે હલ્લા બોલની નીતિ અપનાવી છે। તેમણે પક્ષના પગલા સામે બળાપો વ્યક્ત કરવાની સાથે રાજીનામું ધરી દેતા પક્ષને મોટો ફટકો પડ્યો છે। તેમનું કહેવું છે કે સ્થાનિક કાર્યકરો ટિકિટની આશાએ ચૂંટણીમાં જબરદસ્ત મહેનત કરે છે અને પછી જ્યારે ટિકિટની વાત આવે ત્યારે કોઈ આયાતી ઉમેદવારને આપી દેવાય છે। આ તો જમવામાં જગલો અને ફૂટવામાં ભગલો તેવી વાત છે।
સૌરાષ્ટ્રમાં રાજકોટમાં તો રાજકોટ મનપાથી લઈ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત બધે જ જાણે ટિકિટ વહેંચણી પછી ભડકો થયો છે. આને કારણે પક્ષ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ પોતે અસંતોષની આગ ઠારવા દોડવું પડ્યું છે. તેમણે બધા નારાજ કોર્પોરેટરથી લઈ ટિકિટ કપાઈ હોય તે બધા સાથે બેઠક કરી છે. તેમને મનાવવાના અવિરત પ્રયત્નો હજી પણ જારી છે, જેથી તેઓ પક્ષ વિરોધી પ્રવૃત્તિ ન કરે. ભાજપમાં રાજકોટના આમ પણ અસંતોષનો અગ્નિ રહેતો હોય છે, તેમાં ટિકિટ વહેંચણી પછી તો ભડકો થયો છે. હવે પક્ષ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના અસંતોષને ઠારવાના પ્રયત્નો કેટલો રંગ લાવે છે તે જોવાનું રહે છે. આમ ચૂંટણી પ્રક્રિયામાં આગામી દિવસ સુધી હજી રીસામણા મનામણા ચાલતા રહેવાના છે અને હવે અસંતોષનો અગ્નિ શાસક પક્ષને કેટલું નુકસાન પહોંચાડશે તેની તો આગામી ચૂંટણીના પરિણામમાં ખબર પડી જશે. નવા પક્ષ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા હવે CR પાટીલે ઊભો કરેલો ગઢ જાળવી રાખે છે, તેમાં વધારો કરે છે કે પછી આ ગઢમાં ગાબડું પડે છે, એના માટે હવે બહુ રાહ જોવી નહીં પડે.